આખી દુનિયાની નજર જ્યારે ભારત પર છે ત્યારે ભારત અને રશિયા વચ્ચે આજે કઈ ડીલ થવાની છે અને એ ડીલથી ભારતને કેટલો ફાયદો થવાનો છે, એ ડીલથી બીજા દેશોને શું નુકસાન થવાનું છે, બધા ઉપર ખૂબ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે એટલે ગઈકાલે સાંજે ભારત આવ્યા. ભારત આવતાની સાથે જ પ્રધાનમંત્રી એમને લેવા માટે એરપોર્ટ ગયા. એ દ્રશ્ય ખૂબ સુંદર દેખાયા અને એ દ્રશ્ય જે ભેટી પડે છે પ્રધાનમંત્રી વ્લાદિમીર પુતિનને, એના પછી ખબર પડી કે ભારત અને રશિયાની જે મિત્રતા છે એ માત્ર ડીલ પૂરતી નથી હોતી, એ મિત્રતા ખૂબ આગળ વધી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ પણ કરી કે મારા મિત્ર પુતિનનું ભારતમાં સ્વાગત છે. માત્ર પુતિન એકલા નથી આવ્યા, 7 મંત્રીઓનું મોટું પ્રતિનિધિત્વ લઈને આવ્યા છે. મોદી અને પુતિન વચ્ચે આજે 2 મહત્વપૂર્ણ બેઠક પણ થવાની છે. એક બેઠક તો એવી હશે જે ખૂબ પ્રાઇવેટ છે, એમાં મોટાભાગની ડીલ પર ચર્ચા થવાની છે. બીજી બેઠક એ આપણને ખબર પડશે કે કયા વિષય પર હશે. બંને નેતાઓની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો પર મોહર લાગે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પુતિનનું આજે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સન્માન થવાનું છે. એમનું સ્વાગત જે ઓફિશિયલ થવાનું હોય એ રીતના કરવામાં આવશે. બાદમાં તેમને રાજઘાટ મહાત્મા ગાંધી નું સ્મારક છે ત્યાં લઈ જવામાં આવશે, શ્રદ્ધાંજલિ આપશે. ત્યાં પીએમ મોદીએ પુતિનને રશિયન ભાષામાં લખેલી ગીતા પણ એક કોપી આપી છે ગિફ્ટમાં અને ટ્વિટરમાં લખ્યું કે મારા મિત્ર પુતિનનું સ્વાગત છે, એ આવ્યા એનો મને આનંદ થયો. આજે સવારે 11 વાગે પુતિનનું ઔપચારિક રીતના રાજ્ય સન્માન અને સ્વાગત થવાનું અને 11 વાગ્યા બાદ હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની 23મી વાર્ષિક સમિટ યોજાશે. મોદી અને પુતિન આજે સાંજે બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુતિનના સન્માનમાં સ્ટેટ ડિનર પણ આયોજિત કરશે. આ પહેલા ગઈકાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પુતિનને મળ્યા એના પછી એક પ્રાઇવેટ ડિનરનું આયોજન કરવામાં પણ આવ્યું હતું અને એના પછી એકબીજાને ભેટ પણ આપી હતી. પુતિન અને મોદીએ એક જ ગાડીમાં બેસી અને એરપોર્ટથી રવાના પણ થયા હતા. એક બાજુ આખી દુનિયાની નજર જ્યારે ભારત પર છે ત્યારે બધાને ખબર હતી કે જ્યારે રશિયા અને ભારતની આ સમિટ થવાની છે, પુતિન જેમ જ ભારતમાં આવશે, ટ્રમ્પ કંઈક તો નિવેદન આપશે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જ્યારે રશિયાના વડા અહીંયા જ્યારે છે ત્યારે ટ્રમ્પે ભારત અને રશિયાના સંબંધ વિશે વાત ન કરી પણ એમણે યુદ્ધ વિશે વાત કરી. એમણે જે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે એ જલ્દી ખતમ થશે એવો દાવો કર્યો છે. And America is back, bigger and better, stronger, better than ever before. Think of it. And we're making peace all over the world. We're settling wars at levels that nobody's ever seen before. 8 of them. We're looking for one more. That's Russia, Ukraine, if that's possible. And I think we'll get there eventually. Last week, 8,000 soldiers killed. Last month, they had 27,000 soldiers needlessly killed. We got to get that stopped. We're working very hard on it. Just over 1 year ago, our country was in very, very serious trouble. એમણે એવું કહ્યું છે કે યુદ્ધ ધીરે ને ધીરે ભયાનક થતું જાય છે. અમે અત્યાર સુધીમાં 8 યુદ્ધ ઉકેલી ચૂક્યા છીએ અને હવે વધુ એક બાકી છે. રશિયા યુક્રેન યુદ્ધ પણ જલ્દી સમાપ્ત થશે. મને લાગે છે કે હું એમાં વચ્ચે રહીશ. એટલે ફરી એકવાર એમણે રશિયા અને યુક્રેન યુદ્ધ જે વોર ચાલી રહી છે એ વોરમાં વચ્ચે રહી અને એ પૂર્ણ કરાવે એવી વાત કરી છે. આમ તો જ્યારે પુતિન અહીંયા આવ્યા એના પહેલાં જ પુતિને એવું કહ્યું હતું કે બહુ જ બધા દબાણ પછી પણ ભારતમાં એ આવ્યા છે. બહુ જ પહેલાંથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત એવા નિવેદન આપતા હતા કે રશિયા પાસેથી ભારત જ્યારે ઓઇલ લઈ રહ્યું છે તો એ એમને ગમી નથી રહ્યું કારણ કે એ સીધી રીતના યુદ્ધને ફાળો આપી રહ્યા છે અને બધા પછી પણ ભારત અને રશિયા કેટલા મજબૂત 2 દેશો છે. 2 દેશોના વડા એક જ કારમાં ગયા એટલે 2 દેશોની સરકાર એક કારમાં હતી અને ત્યારે એ તસવીરો આખા વિશ્વ માટે ખૂબ કાફી હતી કે ભારત અને રશિયાની મિત્રતા કેટલી વર્ષો જૂની છે, કેટલો ઇતિહાસ એમનો જૂનો છે અને અત્યારે પ્રેઝન્ટમાં પણ એ જ છે. હવે આજની મીટિંગ પછી જે 25 કરારોની વાત થાય છે એમાંથી કેટલા કરારો એ ભારત માટે છે અને કેટલા રશિયાને ફાયદારૂપ થવાના છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.